હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? એટલે સવારની શરૂઆત થઈ ગઈ છે ભગવાનના દીવાબત્તીથી, અને મેં ચા બનવા માટે મૂકી દીધી છે. એક સાઈડમાં દૂધ ગરમ કરવા પણ મૂકી દીધું છે. પછી મેં રસોઈ કરીને ઘણું બધું જ કામ પતાવીને અમે નીકળી ગયા છીએ જોબ જવા માટે. મળીએ પછી સાંજે 7:30 વાગ્યા પછી. આવી ગયા છે અમે જોબથી. હવે જોઈએ બનાવીએ શું બનાવીએ છીએ રસોઈ તમને બતાવીશ. અને આવી ગયો છે મારો પ્રિયાંશ અને કોઈના ઘરેથી. ફ્રેન્ડ્સ, આજે તો અમને છે ને જોબ પરથી કેરીની પેટી મળી છે. અમારા બંને જણની 2 પેટી છે. હું બતાવું તમને. અમને દર વર્ષે એક જણને એક પેટી આપે છે. મારા 2 જણની 2 પેટી આવી છે. પણ જોઈએ હવે કેવી છે કેરીની. બહુ પાકી તો લાગતી નથી. 2-3 દિવસ રહેવા દેવી પડશે, પછી જ ખવાશે. જો આજે અમને શું મળી જોબ પરથી બતાવું હું તમને. काम कर दो को ले चल लिया बना तो तू दादा के लिए ले रुक जा એને ખુલ્લી કરવી પડશે આમે. ના ખુલ્લી ના કરે પણ કાચી છે કેરી. તું બોક્સ में दे पक्ष કેવી છે અંદર? કડક છે, પાકી નહીં, કાચી જ છે. થોડા દિવસ માટે પાકવા દેવી પડશે. ખાટી સ્મેલ આવે છે ને, ખાટી જશે. કઈ નહીં, 2-3 દિવસ પાકવા દેવી પડશે, પછી ખવાશે. ના લે ગળી છે? હા પાકી. લાવી દો. લે સોરી લો. આ કાપવાની છે? હા કાપી. લાવી હું કાપી દઉં. ખાટી મીઠી છે, બહુ ખાટી ઠીક છે નહીં. ના તો હારી પડે. હવે ખાવા ફેંકી દેજો નહીં. સારી છે, એકદમ ખાટી બી નથી, એકદમ ગળી બી નથી. ખાટી મીઠી છે. ખાવા જેવી છે. હવે કાચી 2 દિવસ પછી એકદમ પાકી જશે. તો હા પપ્પાને તો પૂછ. પપ્પાને પપ્પા કેવી ખાય? અને આજે તો બહુ જ થાકી ગયા છે. આજે ખાલી ડુંગળી બટાકાનું શાક ને રોટલી બનાવી છે, અને શ્રીખંડ પડ્યો છે થોડો. એમ કરીને હવે જમી લઈશું. મારે ટ્રાયપોડ આવી જશે ત્યારે હું દરેક રેસીપી તમારી સાથે શેર કરજો. તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો. ગમે તેવો લાગે તમને કમેન્ટ જરૂરથી કરજો. આપણું જમવાનું થઈ ગયું છે. જેને જમવું હોય આવી જાઓ. ડુંગળી બટાકાનું શાક છે, શ્રીખંડ છે ને રોટલી છે. આજે જમવાનું ખાલી રોટલી શાક જ બનાવ્યું છે. જેને જમવું હોય આવી જાઓ. તમે લોકો તો જમી લીધું હશે. અત્યારે વાગી ગયા છે 10, અને અમારે રોજનો આજ. ફ્રેન્ડ, ચલો આજનો આટલો જ વિડીયો હતો. ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કોમેન્ટ જરૂરથી કરજો. આજના માટે આટલું જ. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.